માતાજી કેમ છે મારા ભલા? તો આપણે મૂર્તિ અત્યારે રોડા ફેરી જોઈ લો તમે વ્યૂ. આ છે ઓગા દરિયાકાંઠો. અત્યારે દરિયામાં આપણે રોડાપુરી બેટમાં જઈ ગયા છીએ અમે 2 માણા. અત્યારે કોકાથી સુરત જાય અને બસ હવે તૈયારી છે ચાલુ થવાની બોટ. અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. આ છે રોરા ફેરી. આપણે હવે અંદર જઈને બતાવી દેવાનું ભાઈ. આ અંદર છે ને બેહવાની સીટું છે બીજી. ના નાસ્તો લીધો છે. આ પૌવાના 100 રૂપિયા છે. આ ચાના 40 રૂપિયા છે. અને આ ડોરા કાઢે છે પણ અહીંયા અંદર એવું જોયું બરાબર. અને બહારનું કાંઈ લઈ આવવા નથી. અમે ફટાફટ નાસ્તો કરી લઈ પછી વિડીયો બનાવશું. તો ભાઈ ઉપરથી આવો નજારો છે અને પવન છે બહુ. આવું નાસ્તાનું હે આવી રીતના છે દરિયામાં. પવન છે બહુ. આવી રીતના સીપ છે. દરિયો જોઈ લે તો બેઠા બેઠા દરિયો જોવાનો. બોટ આવેલી છે. અંકિતા બી બોટ જોઈ લો તમે. એક બીજી બોટ જાય બાજુ આ નીકળી બોટ. એ બોટ તો આની કરતા મોટી લાગે. આમાં ભાઈ મજા આવે એવું છે. બસ કરતા તો આમાં આવતું રહેવું સારું. કામ બસ કરતા આમાં બી આવું સારું. મજા આવે એવું છે. પણ અહીંયા એક છે ખાલી ખાવાનું બધું મોંઘું બહુ. સમોસાના 2 સમોસાના 80 રૂપિયા. બહારનું કઈ લઈ આવવાનું. આવવાને એવું બધું લઈ આવવા દે. તો અત્યારે બેઠા છે 2 માણસ મોજ કરતા જઈએ બરાબર. અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું. તો અત્યારે વાગી ગયા છે 11:30 અને આ બધા જોવો તમે અહીં ઉડતા છે ઉપર. તેને જ્યાં મજા આવે ત્યાં હોઈ ગયા છે બધા. અને દરિયાની વચ્ચોવચ્ચ છે આપણે અત્યારે. મેગી ખાવી હોય તો અહીંયા સામે મેગીનું વતન છે. બધી સુવિધા છે અહીંયા. ચા કોફી જોઈ લે તમે કેવા બધા બેઠા. તો ભાઈ ભાવનગર અને રાજુલાવાળાને બોટમાં સારું પડે ભાઈ. બધા છે ને ગાડીઓ હાકીને આવી કરતાં બોટમાં આવી જાય. સારા મારી સુવિધા છે અહીંયા. બધા બોટમાં આવતું એક નંબર મજા આવે.
સુરત પૂગવા આવ્યા છીએ અને બે ગયા જો બાકડે અને આમ દરિયો છે અને બોટ આયલું જાય છે અને આમ એક બોટ દેખાય નાનું બીજું જો અહીંયા આ બહુ મોટું છે આ બોટ કરતાં મોટું બોટ છે આ તો ભાઈ ફૂલ મજા કરી છે અમારે ફોન આવે છે મારા પપ્પાનો તો ફોન ઉપાડ લો પહેલાં હો અત્યારે 12:30 વાગ્યા થઈ જાય અત્યારે 12:30 થયા હવે તડકો છે અને તડકો લાગતો નથી પવન આવે છે એટલે ને આમ જાય જોતી નથી પાણી જો દરિયાનું ફરતી કોર દરિયો જ દેખાય વચમાં અમે આમ જ હાલે બપોરે 2 વાગી જાય અને મજા આવે ને બધાને બહાર લીધા અંદર પાર્કિંગ છે ગાડી 2 વ્હીલ બધુંય આપણે ઠેલા લઈ લે અમે ઠેલો અહીંયા મેકો તો ભાઈ ટ્રાફિક છે બહુ જાજુ ખટારા ને 4 વ્હીલું ને બધું બહુ છે વધારે ઊભી છે ગાડીઓ નીકળે પછી અમારી ગાડી નીકળશે બરાબર જોતા રહીજો વિડીયો આવી રીતના ગાડીઓ કાઢે કરિયાવર ભરેલા છે બોલેરામાં તમને મારી હાલત જોઈને ખબર પડી જ ગઈ છે મારો વેહ જોઈને કે બોટમાં અમને કેવી મજા આવી તો અમે બોટમાંથી અત્યારે ઉતરી ગયા ક્યારું ના અહીંયા આવી નાસ્તો કર્યો અહીંયા ઉપર અને આ છે સુવાલી બીચ તો બીચ ઉપર આવ્યા ફરવા કીધું અહીંયા પાયા પડે તો જતા જાય પાછળ ખેતી વાળો આવે કાં એટલે બીચમાંથી રખડવા આવ્યા છીએ જોઈ લો તમે બધાય કેવી મોજ કરે છે આ છે સુવાલી બીચ રસ્તામાં આવતું હતું ને એટલે જોતા જાય કીધું કેવું છે પડે ₹100 આ ગાડીના ₹100 ચક્કર મારવાનું રીતના છે ભાઈ જો તમે ફૂલ મોજ હો દાદુ ફૂલ એન્જોય તો હું જો આ ઘડીએ બૂટ ને ઠેલા ને બધું અહીં મેકી દઈશ આને જે કરવું એ ઘરે હું અહીં મેકીને સીધો અંદર વહી જવાનું છું તમે બધા પણ સુરતમાં રહેવા આવો તો બોલતા આવડે નહીં પણ તો ભાઈ પેલા અંદર છે ને દરિયામાં મોજ કરતો હું જોતો હું આ તો નહીં આવે પણ હું જઈશ નાવા મારે નાવું છે તો હું નાહી આવું બરોબર હા જો અત્યારે અંકિતા દરિયામાં ઉતરી છે નાવા
મોજા જો કેવા આવે છે મોટા મોટા ભાઈ. મજા આવે ફૂલ. આમ જો બધા છોકરા એન્જોય કરે, નાય છે બધા. મજા આવી. ચાલો હવે ઘરે જાવ. જોતા રહેજો વિડીયો અમને. હા જો અંદર જાય છે મોજું. વાંહે જો તારી બે પડી જાય મોજું પાસે આવે ને ત્યાં. તો હું હવે નાવા જાઉં છું અંદર. બરાબર. મોજું આવ્યું ને તો એમને ગોથું મારી દેવાની. જો ઠેલા હોતી. તો થોડા ફોટા પાડ લે અને વિડીયો ઉતાર લે.